સુરેન્દ્રનગર શહેરમાં આગામી રથયાત્રાને લઈ પોલીસ તંત્રે રથયાત્રા રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસની વિવિધ ટીમોએ શહેરના પોપટપરા અને 80 ફૂટ રોડ સહિતના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। આ સુરક્ષા વ્યવસ્થા અંગત રથયાત્રાના રૂટમાં આવતી તમામ ઇમારતોની છતોનું ડ્રોન કેમેરાની મદદથી ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર સુરક્ષા કામગીરીમાં ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો તે કામે લાગી છે અને શાંતિ જાળવવા માટે પૂરતા પ્રયત્ન શરૂ કરી દીધા છે। આ જે રથયાત્રાનો રૂટ છે આ આશરે 3 કિલોમીટર જેટલો રૂટ છે અને આ જે છે રથયાત્રા જે છે એ પોપટપરાથી નીકળીને શાક માર્કેટ, ટાંકી ચોક અને ત્યારબાદથી હેન્ડલૂમ મહાદેવ મંદિર, ખીજડીયા હનુમાન મંદિરથી થઈને પરત પોપટપરા ખાતે આવવાની છે અને આ રૂટ અનુસંધાને આજે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં